તો આ વિડીયોમાં આપણે જે મિની ટેસ્ટ લીધી હતી JEEની બરાબર તારીખ 12/5 એનું સોલ્યુશન ભણીશું. જૂના વિદ્યાર્થીઓ માટે છે આ વિડીયો. તો પહેલો પ્રશ્ન છે, જો આલ્ફા સદિશ બરાબર 1/a i કેરેટ પ્લસ 4/b j કેરેટ પ્લસ b k કેરેટ અને બીટા સદિશ બરાબર b i કેરેટ પ્લસ a j કેરેટ પ્લસ 1/b k કેરેટ હોય તો 10/5 વત્તા આલ્ફા ડોટ બીટાનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા થાય. પહેલો ઓપ્શન 1, બીજો ઓપ્શન 5, ત્રીજો ઓપ્શન 2, ચોથો ઓપ્શન 3 છે. સૌ પ્રથમ તમારે આલ્ફા ડોટ બીટા શોધવું પડે. તો સોલ્યુશન જોઈએ આપણે. આલ્ફા ડોટ બીટા તો સદિશ જે છે એને આ રીતે પણ લખાય 1/a 4/b અને b ડોટ બીટા સદિશ એટલે b a અને 1/b. ડોટ પ્રોડક્ટ કરીએ તો ડોટ પ્રોડક્ટ તમે જાણો છો કઈ રીતે થશે. 1/a ઇન્ટુ b એટલે b/a પ્લસ 4 ગુણ્યા a એટલે 4a/b પ્લસ b ઇન્ટુ 1/b એટલે 1 થઈ જશે. બરાબર, b કેન્સલ થઈ જશે. હવે આ એક શોર્ટકટ છે જે મેં તમને ક્લાસરૂમમાં શીખવાડી છે, પણ ફરી એક વખત જોઈ લો. બહુ જ સરસ સૂત્ર છે આ. બરાબર છે. a પ્લસ b ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2√ab. કઈ રીતે આવ્યું આ સૂત્ર? am ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ gm. એટલે કે સમાંતર મધ્યક હંમેશા સમગુણોત્તર મધ્ય કરતાં મોટો હોય, એના પરથી આ સૂત્ર બન્યું છે. બરાબર છે. તો આ પહેલા પદને આપણે a ગણીએ અને બીજા પદને આપણે b ગણીએ તો a પ્લસ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2√ab. બરાબર છે. તો b/a પ્લસ 4a/b ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2√ab એટલે b/a ઇન્ટુ 4a/b. a કેન્સલ થઈ જશે અને b કેન્સલ થઈ જશે. 4નું વર્ગમૂળ 2 આવે તો 2 ગુણ્યા 2 4 થઈ જશે. બરાબર છે. હવે આપણે અહીંયા પ્લસ 1 આપેલું છે એટલે બંને બાજુ 1 ઉમેરીએ તો અહીંયા 4 વત્તા 1 એટલે 5 થશે. આની જગ્યાએ આપણે આલ્ફા ડોટ બીટા લખી શકીએ. એટલે આલ્ફા ડોટ બીટાની કિંમત 5 અને 5થી મોટી આવે. આમાં 5 ઉમેરીએ તો જવાબ 10 મળશે. હવે પ્રશ્ન શું પૂછ્યું છે? 10/5 વત્તા આલ્ફા ડોટ બીટા. આની કિંમત 10થી મોટી છે. 10/10 એટલે મૂલ્ય આવશે, મહત્તમ મૂલ્ય આવશે 1. ઓકે, તો આ થયું પહેલા પ્રશ્નનું સોલ્યુશન. બધાને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થીઓ, આ વિડીયોને તમે એન્ડ સુધી જુઓ એટલે તમને બધા જ પ્રશ્નો છે એનું સોલ્યુશન પ્રોપર ખબર પડે. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન છે સંકલનમાં સેકની 2/3 ઘાત x કોસેકની 4/3 ઘાત x dx બરાબર ખાલી જગ્યા. 4 ઓપ્શન તમારી સામે મેં મૂક્યા છે. બરાબર છે. 2019ના જીમેનના પેપરમાં આ પ્રશ્ન 2 વખત પૂછાયેલો છે. બરાબર, એટલે આવા પ્રશ્ન ખાસ તૈયાર કરો. હવે આની અંદર મેથડ શું છે? તો વિદ્યાર્થીઓ, જ્યારે પણ સાઇન અને કોસની ઘાત m અને n આવે, બરાબર છે, સાઇનની ઘાત અને કોસની ઘાત mn હોય. આ જે સ્વરૂપ છે સાઇનની m ઘાત x અને કોસની n ઘાત x, આ સ્વરૂપ છે. અને જો m પ્લસ n માઇનસ 2/2 લેસ ધેન 0 થાય તો તમારે tan x બરાબર t ધારીને દાખલો કરવો. સેક અને કોસેકની ઘાત 2/3 અને 4/3 છે. એટલે સાઇન કોસની જે ઘાત આવશે એ ઋણ આવશે. તો સરવાળો પણ ઋણ થશે અને આ આખું પદ ઋણ જ બનવાનું છે. એટલે અહીંયા તમારે tan વાળું પદ બનાવવાનું. તો સૌ પ્રથમ મેથડ ખબર પડી જાય તો તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. તો હવે આપણે શું કરવાનું છે? આને સાઇન કોસમાં ફેરવવાનું છે. સેક એટલે 1/cos અને કોસેક એટલે 1/sin. તમારે tan લાવવા માટે કોસની 4/3 ઘાત વડે ભાગીને ગુણવા પડે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં કોસની 4/3 ઘાત વડે ગુણીને ભાગ્યા. અહીંયા કોસની ઘાત 4 ને 2 6/3 એટલે કોસનો વર્ગ થઈ જશે. સાઇન અપોન કોસ એટલે tan થશે. 1/cosનો વર્ગ એટલે સેકનો વર્ગ થઈ જાય. ટેનની ઘાત 4/3 છે, અંશમાં લઈ જઈએ એટલે -4/3. હવે સૂત્ર બની ગયું. વિધેયની બાજુમાં વિકલન તો વિધેયની એક ઘાત વધશે એટલે -4/3માં આપણે 1 ઉમેરીએ તો -1/3 છેદમાં -1/3 છેદનો છેદ અંશમાં જાય એટલે આ તમને જવાબ મળે. બરાબર છે. તો ક્વેશ્ચન 2 એનું સોલ્યુશન આપણે કર્યું. ઓકે, હવે ક્વેશ્ચન 3નું સોલ્યુશન. વિધેય f ઓફ x એ પ્રત્યેક x માટે વિકલનીય છે. f ઓફ 1 બરાબર -2 તથા f' x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 તો એવરી x બિલોંગ્સ ટુ સ્વરૂપમાં 1 થી 6 હોય તો f ઓફ 6નું ન્યૂનતમ મૂલ્ય શોધો.
તો જ્યારે પણ વિધેય વિકલનીય હોય તો હંમેશા સતત હોય જ, બરાબર, તમે જાણો છો. એટલે આ વિધેય સતત પણ છે અને વિકલનીય પણ છે. બીજું તમને અહીંયા અંતરાલ આપેલો છે, અને અંતરાલ આપ્યો હોય અને ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો હંમેશા મધ્ય કમાન પ્રમેયનો ઉપયોગ કરો, બરાબર. તો આ ત્રીજો પ્રશ્ન જે છે એનું આપણે સોલ્યુશન કરીએ. તો મધ્ય કમાન પ્રમેય તમે જાણો છો, F' C બરાબર FB - FA અપોન B - A, બરાબર છે. તો અહીંયા આપણને જે રકમ આપી છે, બરાબર, ફરીથી હું રકમ તમને બતાવું છું. જો રકમ F'X ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2, F'X ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2, તો આ A થયું અને આ B થયું. તો સૂત્રમાં કિંમત મૂકો FB - FA, આ A છે અને આ B છે. તો FB - FA એટલે f(6) - f(1) અપોન B - A એટલે 6 - 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 આપેલા છે. હવે આપણી પાસે f(1) કિંમત છે, f(1) કિંમત છે -2, તમે જોઈ શકો છો. તો એ કિંમત આપણે આમાં મૂકી દઈએ, f(1) બરાબર -2 મૂકી દઈએ, તો f(6) + 2 માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 5 સામે જશે, 5 દુ 10, 2 સામે જશે એટલે 8 થઈ જશે. એટલે f(6) ની કિંમત 8 અને 8થી મોટી છે, એટલે સવૃત્તમાં 8થી વિવૃત્તમાં ઇન્ફિનિટી, તો નાનામાં નાની કિંમત 8 આવે, બરાબર છે. આ ટાઈપનો ક્વેશ્ચન 2020ના પેપરમાં પણ છે, બરાબર. આપણો આની પછી નેક્સ્ટ વિડીયો 2020નું જ્યારે સોલ્યુશન હું મૂકીશ તેમાં તમને આ ટાઈપનો ક્વેશ્ચન જોવા મળશે, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 4, સાઇન ઇનવર્સ log x/3 બેઝ 3 નો પ્રદેશ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમારી સામે છે. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ સાઇન ઇનવર્સનો પ્રદેશ તમને ખબર હોવી જોઈએ. સાઇન ઇનવર્સનો પ્રદેશ છે સવૃત્તમાં -1 થી સવૃત્તમાં +1, બરાબર. તો સાઇન ઇનવર્સનો પ્રદેશ -1 થી 1 હોય તો આ જે કિંમત છે એ -1 થી +1ની વચ્ચે આવી જોઈએ. ચલો, તો એ કિંમત -1 થી +1ની વચ્ચે લીધી. હવે આપણી પાસે સૂત્ર છે કે log x બરાબર y હોય અને આધાર z છે, અને જો આપણે લોગને દૂર કરીએ તો x બરાબર z⁻y મળે, બરાબર. તો એ જ રીતે આપણે અહીંયા લોગને દૂર કરીએ. જો આ લોગને આપણે દૂર કરીએ તો આ 3ની -1 ઘાત થઈ જાય અને 3ની 1 ઘાત થઈ જશે, ઓકે. હવે 3ની -1 ઘાત, લોગને મેં દૂર કરી દીધું, 3ની -1 ઘાત એટલે 1/3, 3ને આપણે સામે ગુણીએ એટલે 3 તરી 9 થઈ જશે અને અહીંયા 1 આવશે. તો પ્રદેશ બનશે સવૃત્તમાં 1 થી 9, ઓકે. તો સાઇન ઇનવર્સ log x/3 બેઝ 3 નો પ્રદેશ એટલે 1 થી 9. પ્રદેશ મતલબ x ની કિંમત, જે કિંમત આગળ વિધેય વ્યાખ્યાયિત થતું હોવું જોઈએ. જો તમે x ની કિંમત 1 થી 9ની વચ્ચે લેશો તો જ તમારો આ વિધેય છે એ વ્યાખ્યાયિત થશે, બાકી થશે નહીં, ઓકે. તો આ થયું ક્વેશ્ચન નંબર 4નું સોલ્યુશન. હવે 5મો પ્રશ્ન છે, A 0 4 1, B 2 3 -1, C 4 5 0 અને D 2 6 2 એ કોઈ બહુકોણના શિરોબિંદુઓ હોય તો બહુકોણ ABCDનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય. સૌપ્રથમ બહુકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? તો બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે એની પાસેની બાજુઓનું ક્રોસ પ્રોડક્ટ અને એનું માનાંક. એટલે બહુકોણ તમે ABCD લઈ લો તો AB ક્રોસ BC એનો ક્રોસ પ્રોડક્ટ અને એનું માનાંક, બરાબર. હવે AB તમને ખબર છે કઈ રીતે મળે, બીમાંથી A ને બાદ કરવા પડે, અને BC કઈ રીતે મળે, Cમાંથી B ને બાદ કરવા પડે, જે તમને ફાવે છે. ક્રોસ પ્રોડક્ટ તમને ખ્યાલ છે, નિશ્ચાયકમાં IJK ABની કિંમત અને BCની કિંમત. હવે તમે આનું સાદુરૂપ આપો એટલે તમને મળશે 3 - 6 + 6. એનો માનાંક આપણે એટલે મૂલ્ય શોધીશું, એટલે વર્ગમૂળમાં 9 + 36 + 36 એટલે વર્ગમૂળમાં 81 એટલે 9. તો આ તમારો જવાબ થયો 9 ચોરસ એકમ. તો આપણે જે પહેલી મિની ટેસ્ટ હતી JEEની એનું સોલ્યુશન કમ્પ્લીટ કર્યું, બરાબર, અને બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આજની મિની ટેસ્ટ 13 તારીખ 13/5/2020ની મિની ટેસ્ટ JEEની, બરાબર. 12મા ધોરણના વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ માટે, નવા વિદ્યાર્થી પણ સોલ્વ કરી શકે, વાંધો નથી. પણ અમુક જે ચેપ્ટર હોય એમને જે ચાલ્યા ના હોય એ એમને નહીં કરવાના, જે ચાલ્યા હોય એ કરી દેવાના, બરાબર છે. તો પહેલો પ્રશ્ન હતો થીટા બરાબર સિગ્મા k બરાબર 1 થી ઇન્ફિનિટી tan ઇનવર્સ 1/2k² હોય તો tan થીટાની કિંમત શું મળે? આ પ્રશ્ન વિદ્યાર્થીઓ 2006ના પેપરમાં પૂછાયેલો છે.
વિદ્યાર્થીઓ, મેં આ બધા પ્રશ્ન પાછલા વર્ષના પેપરમાંથી જ લીધેલા છે, જેથી તમે જીમેઇનમાં તમને સારી સફળતા મળે અને આ ટાઈપના પ્રશ્ન જ પેપરમાં આવે છે, તમે જોઈ શકશો. તો એનું સોલ્યુશન આપણે કરીશું. પહેલા પ્રશ્નનું સોલ્યુશન વિડીયોને તમે એન્ડ સુધી જુઓ એટલે બધા જ પ્રશ્ન સારી રીતે તમને સમજાય, બરાબર. સિગ્મા કે બરાબર 1 થી ∞ tan ઇન્વર્સ 1/2k નો વર્ગ. હવે આનું સાદુરૂપ આપવું છે તો સૂત્ર પ્રમાણે છેદમાં 1 વત્તા હોવું જોઈએ, કેમ કે સૂત્ર શું છે? tan ઇન્વર્સ x પ્લસ વાય અથવા x માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય, આ સૂત્ર છે. અથવા x પ્લસ વાય અહીંયા પ્લસ હોય, પ્લસ ઓર માઇનસ હોય તો અહીંયા માઇનસ ઓર પ્લસ હોય. તો આપણે અહીંયા 1 હોવું જોઈએ ટૂંકમાં, બરાબર. 1 હોવું જોઈએ, 1 નથી તો 1 ઉમેરીને 1 બાદ કરીએ તો 2k² - 1 ભાગ પાડવામાં આવશે ને તો રૂટમાં આવશે. એટલે મેં શું કર્યું છે કે ઉપર નીચે 2 વડે ગુણી નાખ્યા છે, એટલે અહીંયા 4k² થઈ જશે અને ઉપર 2 આવી જશે. પછી મેં 1 ઉમેરીને 1 બાદ કર્યા છે, જેથી આના અવયવ છે એમાં રૂટ ના આવે, બરાબર. એટલે એના 2 ભાગ કયા બનશે? 2k + 1 અને 2k - 1. હવે આ પદનો અહીંયા સરવાળો આવી ગયો, એટલે ઉપર બાદબાકી જ કરવી પડે. તો આમાંથી આ બાદ કરીએ એટલે આપણને 2 જવાબ મળવો જ જોઈએ, તો જ આ પદ સેટ થાય, તો જ જવાબ મળે. તો અહીંયા સેટ કરીને તમે જુઓ 2k કેન્સલ થઈ ગયા, 1 + 1 એટલે 2 થઈ ગયા છે. તો સૂત્ર બની ગયું x - y / 1 + xy. તો સૂત્ર બની ગયું tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y. હવે અહીંયા મેં તમને શોર્ટકટ શીખવાડેલી છે કે મોટી કિંમત મોટા પદમાં મૂકો અને નાની કિંમત નાના પદમાં મૂકો, બાકીના બધા પદ કેન્સલ થઈ જશે. જો ખબર ના પડતી હોય તો પહેલાં તમે 1 મૂકો, પછી 2 મૂકો, પછી 3 મૂકો, એ રીતે છેલ્લી કિંમત ઇન્ફિનિટી મૂકી દો. તો આવું કરવામાં આવશે તો પહેલું અને છેલ્લું પદ વધશે, બાકીના બધા પદ કેન્સલ થઈ જશે. આ ટેલિસ્કોપિંગ સિરીઝ છે, તમને ખ્યાલ આવી ગયો ને? પહેલું અને છેલ્લું પદ જ વધે, બરાબર છે. એટલે અહીંયા સિમ્પલ ટેકનિક છે કે મોટી કિંમત મોટામાં મૂકો, નાની કિંમત નાનામાં મૂકો, એટલે તમને સીધું 2 પદ મળી જાય. બાકીના બધા પદ કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણે ઇન્ફિનિટી મૂકીએ તો tan ઇન્વર્સ ઇન્ફિનિટી, અને અહીંયા 1 મૂકી દઈએ તો 2 કા 2 - 1 એટલે tan ઇન્વર્સ 1. tan ઇન્વર્સ 1 એટલે π/4 થશે. tan ઇન્વર્સ ઇન્ફિનિટી એટલે π/2 આવશે. π/2 માંથી π/4 બાદ કરો એટલે π/4 આવે. તો થીટાની કિંમત આપણને π/4 મળી, તો tan થીટા શોધવાના છે. તો બંને બાજુ tan લઈ લઈએ તો tan π/4 ની કિંમત 1 મળે. તો ખૂબ જ સારો ક્વેશ્ચન છે જે 2006ના પેપરમાં પૂછાયો હતો. હવે બીજો પ્રશ્ન જે છે એ ધારો કે z = cos θ + i sin θ સંકર સંખ્યા ચેપ્ટરમાંથી છે. તો સિગ્મા m = 1 થી 15 ઇમેજનરી પાર્ટ ઓફ z2m - 1 z ની 2m - 1 ઘાત. તો θ = 2 ડિગ્રી આગળ એની કિંમત શું થશે? તો સૌ પ્રથમ આપણે પહેલું આ જે પદ આપ્યું છે એ લઈશું. સિગ્મા m = 1 થી 15 ઇમેજનરી પાર્ટ ઓફ z2m - 1. તો પહેલાં 1 લઈએ તો z આવે, 2 લઈએ તો z નો ઘન આવે, 3 લઈએ તો 5 ઘાત આવે, અને એ રીતે છેલ્લે એન્ડ સુધી આપણે 15 લઈએ તો z ની 29 ઘાત આવશે. 15 દુ 30 - 1 એટલે 29 ઘાત. હવે તમે જાણો છો કે z ની n ઘાત હોય એટલે cos n θ પ્લસ i sin n θ થાય, ડી મોવિયસ થિયરમ, બરાબર. અને એનો ઇમેજનરી પાર્ટ એટલે i ની જોડે જે પદ ગુણાયો હોય તે. ઓકે, તો આના પરથી ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે sin θ આવશે, ઇમેજનરી પાર્ટ ઓફ z ઘન એટલે sin 3θ આવશે, કેમ કે ખૂણામાં 3 ગુણાશે. ઇમેજનરી પાર્ટ ઓફ z ની 5 ઘાત એટલે sin 5θ આવશે, અને ઇમેજનરી પાર્ટ ઓફ z ની 29 ઘાત એટલે sin 29θ આવશે. જ્યારે પણ સાઇનવાળા પદ તમને સરવાળામાં મળે ત્યારે તમારે હંમેશા 2 sin θ વડે ગુણીને ભાગવાના. બધા પદને ઉપર તમે 2 sin θ વડે ગુણી નાખો, બરાબર છે. તો આ પદ તમને મળે છે, જોઈ લો. 2 sin θ sin θ 2 sin 3θ sin θ 2 sin 5θ sin θ પ્લસ ડેશ 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 2 sin 29θ sin θ, બરાબર છે. હવે 2ss એટલે સૂત્ર બની ગયું c - c. તમે જોઈ શકો છો 2ss એટલે c - c. પહેલાં બાદબાકી પછી સરવાળો, પહેલાં બાદબાકી પછી સરવાળો, બાદબાકી પછી સરવાળો, એટલે ખૂણાની બાદબાકી ખૂણાનો સરવાળો. બાદબાકી કરો તો 0 આવશે, સરવાળો કરો તો 2θ આવશે. બાદબાકી કરો તો 2θ આવશે, સરવાળો કરો તો 4θ આવશે. બાદબાકી કરો તો 4θ આવશે, સરવાળો કરશો તો 6θ આવશે. એ રીતે આગળ 29માંથી 1 જશે એટલે 28 આવશે, અને 29માં 1 ઉમેરો તો 30 આવશે. હવે આ બંને પદ કેન્સલ થઈ જાય છે, બીજું ત્રીજું કેન્સલ થાય છે, ત્રીજું ચોથું કેન્સલ થાય છે, આ બધા પદ કેન્સલ થઈ જાય. એટલે પહેલું પ્લસ અને છેલ્લું માઇનસ વધે, બાકી બધા પદ કેન્સલ થઈ જાય છે. વચ્ચેના પદ બી કેન્સલ થઈ જશે. એટલે આ પણ ટેલિસ્કોપિંગ સિરીઝ જેવું જ છે, બરાબર છે. પહેલું અને છેલ્લું પદ વધે, બાકી બધું કેન્સલ.
તો અહીંયા cos 0 એટલે 1 આવે અને આ cos 30 થીટા. 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર છે 2 સાઇન સ્ક્વેર અડધો ખૂણો, એટલે 2 સાઇન સ્ક્વેર 30/15 થઈ જશે. તો હવે આપણે બે બે કેન્સલ થઈ જશે. થીટા બરાબર તમને રકમ આપી હતી 2 ડિગ્રી આગળ. રકમ તમે જુઓ ફરીથી, થીટા બરાબર 2 ડિગ્રી આગળ કિંમત શોધો. તો આ જે તમને જવાબ મળ્યો એમાં તમે થીટા બરાબર 2 ડિગ્રી મૂકી દો તો 15 દુ 30 ડિગ્રી થઈ જાય અને અહીંયા 2 ડિગ્રી આવશે. સાઇન 30ની કિંમત તમે જાણો છો 1/2, અને 1/2નો વર્ગ કરો તો 1/4 થઈ જાય. તો આ તમારો જવાબ થયો 1/4 સાઇન 2 ડિગ્રી. ઓકે, ચલો તો બીજો પ્રશ્ન ખ્યાલ આવી ગયો બધાને. આ બીજો ક્વેશ્ચન છે એ JEE એડવાન્સમાં પૂછાયેલો છે, પણ હવે આ ક્વેશ્ચન ઇઝી છે એટલે મેં એને પૂછ્યો છે તમને. અને ઘણા એવા પ્રશ્નો એવા છે જે એડવાન્સના પાછલા વર્ષના કે જી મેનના 2020ના પેપરમાં આવેલા છે, એટલે આવા અમુક પ્રશ્નોનો મેં સમાવેશ કરેલો છે. ત્રીજો ક્વેશ્ચન નંબર 3, 1/2 પ્લસ 3/4 પ્લસ 7/8 પ્લસ 15/16 પ્લસ ડેશ 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 n પર સુધી. તો આ 4 જવાબ છે. હવે આવા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવો? જ્યારે શ્રેણી આવે ત્યારે તમે એવું કરો કે કોઈ કિંમત ધારી લો, બરાબર. તો જો મેં અહીંયા એક કિંમત ધારી છે 1, મેં કિંમત લીધી 1, મેં 1 લીધા. જો n બરાબર 1 લેવાથી 1/2 મળે છે. કઈ રીતે? n બરાબર 1 એટલે પહેલું પદ, n બરાબર 1 એટલે પહેલું પદ, એટલે શું મળ્યું? 1/2. હવે આ 4 ઓપ્શનમાં તમારે કિંમત મૂકવાની. તો મેં સી ઓપ્શનમાં કિંમત મૂકી તો મને જવાબ 1/2 મળે છે. અને એવું બી થાય છે કે બી ઓપ્શનમાં પણ 1/2 મળે છે. બે ઓપ્શન એવા છે કે જેમાં 1/2 જવાબ મળે છે, એટલે કે એ અને ડી આ બંને ઓપ્શનમાં 1 મૂકવાથી જવાબ 1/2 નથી આવતો, એટલે એ અને ડી તમારા જવાબ નથી. હવે બી અને સીમાંથી કોઈ એક જવાબ હોઈ શકે. તો હવે શું કરવું? તો તમે હવે કિંમત બદલી નાખો. તમે n બરાબર 2 લઈ લો. જો તમે n બરાબર 2 લેશો તો તમને શું મળશે? 2 એટલે તમારે 2 પદ લેવાના છે. તો 2 પદ લેશો તો 1/2 વત્તા 3/4. તો 1/2 વત્તા 3/4 લો, 4 લસા લઈ લો, એટલે અહીંયા 2 ગુણાશે, 2 ને 3 5, 5/4 મળ્યું. તો 5/4 તમે હવે પહેલાં n બરાબર 2 તમે બી ઓપ્શનમાં મૂકશો તો શું થશે? 1 માઇનસ 1/4 એટલે 3/4, એટલે બી ઓપ્શન તમારો જવાબ નથી, સી ઓપ્શન જવાબ છે. એટલે સી ઓપ્શનમાં તમારે કિંમત મૂકવાથી જવાબ 5/4 આવવો જોઈએ. ચલો 2 મૂકીને ચેક કરીએ. 2 વત્તા 2 - -2 ઘાત -1, 2માંથી 1 જશે એટલે 1 આવશે. 2 - -2 ઘાત એટલે 1/4, એટલે 5/4. તો આ બહુ ઇઝી થયો, અને આ શોર્ટકટ મેં તમને જે આપી એ તમે શ્રેણીમાં ઉપયોગ કરી શકો. ઓકે, ત્યારબાદ ચોથો પ્રશ્ન, એ બરાબર શ્રેણિકમાં 1 2 3 4 અને બી બરાબર શ્રેણિકમાં ABCD. આ બે શ્રેણિકો એવા મળે કે જેથી AB બરાબર BA હોય અને Cની કિંમત 0 નથી, તો A - D/3B - Cની કિંમત શું આવે? તો રકમ આપ્યું છે AB બરાબર BA, બરાબર. AB અને BA ની કિંમત મૂકી દીધી. હવે મેં ગુણાકાર કર્યો. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, ગુણાકાર તમને ખ્યાલ છે. ઓકે, તમે ધ્યાનથી જોઈ શકો છો. હવે પહેલા બંને ઘટકને આપણે સરખાઈ દઈએ. A+2C બરાબર A+3B. તો A કેન્સલ થઈ જશે અને 3B બરાબર 2C મળશે. 3B - 2C બરાબર 0 આવશે, એટલે કે 3B બરાબર 2C મળશે. ઓકે, હવે આપણે બીજા પદને સરખાવી દઈએ. તો B+2D બરાબર 2A + 4B, એટલે 2A + 3B બરાબર 2D, એટલે 2A - 2B બરાબર -3B, એટલે A - D બરાબર -3B/2. હવે આપણે ત્રીજા પદને સરખાઈ દઈએ, આ બંનેને. ઓકે, તો 3A + 4C બરાબર C + 3D. તો 3A - 3D બરાબર -3C, A - D બરાબર -C. તો અહીંયા A - D આપણને આપેલા છે, રકમ આપણે આ પદ શોધવાનું છે. તો A - Dની કિંમત -C મળી. તો હવે આપણે એવું કરીએ કે આ બધાને Cમાં જ ફેરવી દઈએ તો ઇઝી પડશે. તો 3B બરાબર 2C લખાય, જે આપણે પહેલા સમીકરણમાં લાયા છીએ. તો 2C - C કરીએ એટલે C મળે. C આપણે કેન્સલ કરી શકીએ એટલે -1 આવે. શા માટે કેન્સલ કર્યું? કેમ કે રકમમાં આપણને ચોખવટ કરી છે કે Cની કિંમત 0 નથી. તમને અહીંયા રકમમાં ચોખવટ કરી છે Cની કિંમત 0 નથી, એટલે આપણે એને કેન્સલ કરી શકીએ. અને લાસ્ટ, P બરાબર AIJ 3x3 અને Q બરાબર BIJ 3x3, જ્યાં BIJ બરાબર 2ની I + j ઘાત AIJ, જ્યાં આ એકની કિંમત I અને Jની કિંમત 1 અને 3ની વચ્ચે હોય. જો Pનો નિશ્ચાયક 2 હોય તો Qનો નિશ્ચાયક કેટલો થશે?
JEE 2012ના પેપરનો પ્રશ્ન અને આ જ ટાઈપનો ક્વેશ્ચન 2020માં પણ પૂછાયો છે, તમે ચેક કરજો. તો હવે આપણે આનું સોલ્યુશન કરીશું. સૌપ્રથમ તમને જે પદ આપ્યું છે Q બરાબર BI જે 3x3, એટલે એનો મતલબ એવો થયો કે Q છે એ 3 હાર અને 3 સ્તંભવાળો શ્રેણિક છે. તો મેં એક એવો શ્રેણિક લીધો Q 3 હાર અને 3 સ્તંભવાળો, બરાબર, 3x3. તો એ આવશે B11, B12, B13, B21, B22, B23, B31, B32 અને B33. હવે રકમમાં તમને એક પદ આપ્યું છે કે BIJ બરાબર 2i plus j aij. એટલે બી આ સમીકરણનો ઉપયોગ કરીએ તો B11 શું આવે? 2 ની 2 ઘાત A11. તો આ સમીકરણનો ઉપયોગ કરીએ અને આ બધાની કિંમત આપણે, આ બધા પદની કિંમત આપણે લખવાની છે, આ બધા પદની કિંમત, બરાબર છે, જેટલા પદ છે એટલા. તો આપણે લખીશું કિંમત 2 ની 2 ઘાત A11, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા એક એક લઈ લો એટલે 2 ની 2 ઘાત A11, પછી 1 અને 2 લઈએ તો 2 ની 3 ઘાત A12, 1 અને 3 લઈએ તો 2 ની 4 ઘાત A13. તો એ રીતે તમને આખું પદ મળશે, બરાબર છે. હવે આ મેં અહીંયા લખ્યું છે કારણ, તમે જોઈ શકો છો. પહેલા સ્તંભમાંથી 2નો વર્ગ કોમન આવશે, બીજા સ્તંભમાંથી 2નો ઘન કોમન આવશે, ત્રીજા સ્તંભમાંથી 2 ની 4 ઘાત કોમન આવશે. તો વધશે શું અહીંયા? 2 અને 2નો વર્ગ, 2 અને 2નો વર્ગ, 2 અને 2નો વર્ગ, તમે જોઈ શકો છો. હવે બીજી હારમાંથી 2 કોમન આવશે, ત્રીજી હારમાંથી 2નો વર્ગ કોમન આવશે. 4 ને 3 7 ને 2 9 ઘાત થઈ ગઈ, અને અહીંયા 2 અને 2નો વર્ગ કોમન આવ્યા એટલે 2 ને 1 3 ને 9 12 ઘાત થઈ ગઈ. આને કહેવાય નિશ્ચાયકમાં P. શા માટે નિશ્ચાયકમાં P કીધો? કેમ કે P બરાબર શું છે? AIJ. નિશ્ચાયકમાં P ની કિંમત આપી છે 2, એ આપણે અહીંયા મૂકી દઈએ તો 2 ની 12 ઘાત અને 2 ની 1 ઘાત એટલે 2 ની 13 ઘાત. તો આ તમારો જવાબ થયો. ઓકે, તો બધાને સોલ્યુશનમાં ખ્યાલ આવી ગયો હશે, પરફેક્ટ, અને સમજાઈ ગયું હશે. તો આ થયું મિની ટેસ્ટ 1 અને 2નું સોલ્યુશન. વિદ્યાર્થીઓ, તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હોય તો વિડીયોને લાઇક અને કમેન્ટ ખાસ કરજો, અને બીજાને પણ શેર કરજો જેથી એમને કામ લાગે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી બધી જ નોટિફિકેશન તમને પ્રોપર ટાઈમે મળતી રહે. ઓકે, ગુડ નાઇટ.